હે ભગવાન, ગમે એટલું વાળો કચરો તો આવી જ જાય પાછો ફળિયામાં. ભૂખ લાગી, જમવાનું આપું? હમણાં આપું હો ને. હા, પેલા વાળી નાખું, બાકી હમણાં તારા દાદી આવશે તો પાછા એ રાડે રાડ થાય કે હજી કામ પડ્યું છે એમ કહે. એક કામ કર, તું છે ને ઘડીક વાર અહીં બે, હું હમણાં તને જમવાનું આપું, વાળીને આવું ને રહોડામાં જઈને. ઓહો, મહારાણીએ હજુ કસરાઈ નથી વાર્યા એમ ને? હજી લગણ કોઈ કામ નથી પત્યા કા? હજુ આંગળું જ વારે છે. અરે અહીંયા બેટા. હા, અહીંયા જમવાનું આપ્યું મમ્મીએ? એટલે હજુ છોકરી ભૂખી છે, એના માટે ખાવાનું નથી બનાવ્યું. વારે વાહ, હવે કહેશે બા હું આમ કરતી હતી, બા તેમ કરતી હતી. બેટા જા, છે ને ત્યાં તારા માટે મેં જામફળ કાપીને રાખ્યા છે, હો, ખાઈ લે. જા જાતી જા. આ છોકરીને ભૂખી રાખે, મારા છોકરાને ભૂખ્યો રાખે, મને ટાઈમે ખાવાનું ન મળે. આ હન જોઈ તારું શું ચાલી રહ્યું છે? સો બા, ભગવાને મને બે જાત આપ્યા સારા. અમને બે જાત આપ્યા છે. હા, અમે અમારા ટાઈમે છે ને 10 માણાની રસોઈ એક ટાઈમમાં કરી દેતા હતા, પણ નહીં, તમારે આ લાલી લપકા કરવામાંથી ઊંચા આવો તો ઘરના કામ દેખાય ને. સો હા, ઘરમાં ખાવાવાળા ઘણાય છે, કામ કરવાવાળી હું એક જ છું. આ હવારે ખેતરે દાળી અને ભાત બનાવીને હું એકલા હવાર સિરાવણનું કર્યું, આ કપડાં ધોયા, ઢોરનું કામ કર્યું, તો થોડું ઘણું તો કામ બાકી જ રહી ને. એકલા હાથે કેટલે પુગાય મારાથી? હા, બિચારી એકલા હાથે કેટલી જગ્યાએ પોગી વળે. હા, કેટલા કામ કરે છે. દાળિયાને ભાત મોકલ્યા, શિરામણ કર્યું, આ કચરા પોતા કર્યા, ઘરના હંધાઈ કામ કર્યા પછી આ ઘરના બીજા કામ તો બાકી જ રહેશે. હો, વાતની એક વાત એમ બોલ કે તારે કામ નથી કરવા, એમ બોલ. હું છે હવારમાં આ તમારે શાંતિ નથી? જ્યારે હોય ત્યારે બિચારીની વાહે જ પડેલા હોય. આવી ગયો બાયડીનો ગુલામ. હા, એનું ઉપરાણું લેવા આવી ગયો ને એનો વકીલ બનીને. આવવું જ પડે ને, આવવું જ પડે. ઈ જે સાચું છે ને ઈ કહે છે બાયડીનો ગુલામ કે એવું કાંઈ નથી. અને બા, તમે છે ને હવારમાં રોજ બાંધવાનું રહેવા દ્યો. રોજ બાંધવું નથી, પણ તારું મોઢું જોવે ને હવારમાં તો બાંધવાનું થઈ જાય છે. તો કોણ કે મારું મોઢું જોવો? હાલો આપણે થઈ જાય નોખા. ઓહો, નોખા થઈ જાય. લઈ તો જા મારા દીકરાને, એટલે ખબર પાડું. આ તારા બાપને ઘેર છે ને તને રવાના કરી દો, પણ મારા દીકરાને મારાથી નોખો તો નાશ કરો. અરે બા, શાંતિ રાખો ને. આ તમારું રોજનું થઈ ગયું છે. આ દિવસ ઉગ્યો નથી ને, ઝઘડા ચાલુ નથી કર્યા. જો હવે તમારે ભાળા બેહીન કરવાની હોય, પ્રભુના ભાઈ નામ લેવાના હોય. આ ઘરનું કામ આ કરે છે ને, તમને કોઈ દી કામ સીધે છે કાંઈ? હે, હું કામ સીંધે? હા, હું કામ સીંધે? આ અમે અમારી હાહુને કામ નથી સીંધ્યા, તે આ મને કામ સીંધવાની. અને હું છે ને પ્રભુના નામ ત્યારે લઈ શકું કે જ્યારે મારા ઘરમાં અંધું હારું હોય. હારું જ છે, બધું હારું જ છે, પણ તમારી નજર જ નથી. તમને હારું દેખાતું જ નથી. આખો દી ઢળા કરી ન દેખાય. બરાબર, આ પડ્યું ને તે પડ્યું. હવે એનું ઘર છે, એને કરવું. તમારે શું કામ બળતરા કર્યા કરી? બળતરા કરવી પડે. ઘર એનું નથી, ઘર મારું છે. અરે લોકો વાતો કરે છે કે કેવી વહુ લઈને આવી છે, હાવ નઠારી, કામ વગરની. કામ તો કાંઈ કરવા નથી, ખાલી જીભડો ચલાવતા આવડ્યો છે. બસ હવે તું રહેવા દે, બાયડીના પક્ષ ખેંચવાનું રહેવા દે. અરે આનો પક્ષ નથી ખેંચતો, સાચું જ કહું છું જે છે. તમે બિચારીને આ લોહી પાણી એક કરી નાખ્યા છે. આ ધરાઈને ધાન નથી ખાવા દેતા. જો બા, એ બધું કામે કરે છે ને ઘરને સારી રીતે હાંસવે છે. હે, રવા દે. તને ના પાડું છું ને, એનો વકીલ નહીં બન તો ન બન. આવી ગયો મોટો વકીલાત કરવા માટે વાયડીની. હું છે ને આ તમારા બાથી હાવ કંટાળી ગઈ છું. જ્યારે હોય ત્યારે બસ નકરી રાડું જ નાખવી છે. આ ગમે એટલું કામ કરો એને દેખાતું નથી. આ પોતાને તો કંઈ કરવું નથી, નકરી રાડું નાખવી છે. અને અહીંયા હું કામ કરું તો નકરું જેમ ફાવે એમ બોલવું છે. જો મારી વાત સાંભળ, તું છે ને થોડોક સમય શાંતિ રાખ. આ બા છે ને આપણી વાત નહીં. હા, કેટલો વખત આ લગ્નના 8 વર્ષ થયા, 8 વર્ષથી આમ નામ સહન કરતી આવું છું. હા બા, હું કાંઈ નથી બોલતી, એનો મતલબ એમ નથી કે હું દબાઈને રહું છું. હું તને ક્યાં કહું દબાઈને રે બાપા? તું બોલ ને હા, મેં ના પાડી તને કોઈ દી. હવે છે ને તમારા બાને સમજાઈ દેવા હોય ને તો સમજાઈ દેજો. મારાથી સહન નથી થતું. હા, ગમે એટલું કરીએ તો તમારા બાને તો કદર છે જ નહીં. અને હવે છે ને મારાથી સહન નથી થતું. હા, લગ્નના 8 વર્ષ થયા, પરણીને આવી તેદીનું આમ નામ હાયલું આવે છે. પોતાને કંઈ બે કામ કરાવવા નથી અને બસ ઉપરથી નકરી રાડું જ નાખવી છે મારા ઉપર જ્યારે હોય ત્યારે. તો તું શાંતિ રાખ. છે ને બા આપણી વાત નહીં માને. હા, એનો રસ્તો છે. હું કરવાનું મને ખબર. બાઈએ કોઈ દી બાપાની વાત માનીશ તે આપણી વાત માનતા હતા. હા, બા વાત માનશે. હું જેને બોલાવીને એની વાત બા માનશે.
અટાણ તું છે ને આ તારું કામ પૂરું કરી નાખ અને બા સામે છે ને બહુ લબલબ નહીં કર્યા કરવાનું આપણે એને છે ને એનું છે ને આમ કાનમાં ધરવાનું જ નહીં આ કાને કાઢી નાખે કાઢી નાખવાનું તમારે તો વાતો કરવી હાય 24 કલાક તો મારે ભેગું રહેવું ને તમારે તો આખો દી ખેતર રહેવું છે. બસ બસ હવે શાંતિ રાખ હવે મારી સામે હું કેમ રેડ્યું નાખીશું જો હવે તમને નહીં કહેવાની એટલે અમારા હૈયા વરર કે કાઢવાની જ નહીં હૈયાની બાપા, વેદનાને કઈ કહેવાની જ એમ નહીં. ને. એક કામ કરો હું છોકરાને લઈને થોડાક મારા બાપની ઘેરે રહ્યો તમે ને તમારી માં એકલા અહીંયા. નથી જાવું જ્યારે હું તે બાપાને ઘેર તમે ધમકી હું દીધા કરીશો કોઈ પી ગયા છે બધા ભેગા અટકાળી ગયો છું હું કરું કે સમજાતું નથી હા ભાઈબંધ હા અશોક તું કેમ હાવ આમ નિરાશ બેઠો છો હે એટલે ભાઈ નિરાશ ન થાવ તો હું કરું આ શું કહું ને તો આ કંટાળી ગયો છું ઘરથી ને જિંદગીથી બેયથી લે એવું તે વળી હું છું કે હાવ કંટાળી ગયો છો ઘરેથી કોઈએ કાંઈ કીધું છે હે કાંઈ હા ઘરમાં એલા ભાઈ મારા બા એનો સ્વભાવ છે ને બહુ વહેરો છે આ તારી ભાભીને જેમ ફાવે એમ કીધા કરે અને ઓલી મારું લોહી પીધા કરે મારે તો હું કરવું નહીં સમજાતું નથી કાંઈ અરે આ તો બહુ ગંભીર વાત કહેવાય હો અરે ગંભીરની ક્યાં કરે છે કોઈક મહેમાન આવ્યું હોય ને તોય નથી હસવાતા હે એને બિચારાને જેમ ફાવે એમ બોલ્યા કરે મહેમાનને હવે આપણે ઘરે રોકાવાના ટક બપોર હોય તો એનું અપમાન કરે આ ગામમાંથી કોઈ કાંટો મારવા આવ્યું હોય ને તે જ કડવા વેણ બોલવાનું ચાલુ કરે એટલો થાકી ગયો છું ને કે વાત ન પૂછે એનો ત્રાસ જ બહુ છે યાર બહુ ઘરે પણ આ આપણી માં કહેવાય હે હું મારી માને કાંઈ નથી કહી શકતો એમ તું કાંઈ તારી માને જ કાંઈ ન કહી એક જો તારા બાના સ્વભાવ છે ને હારો છે બિચારા ભોળા છે હે ગરીબ ગાય જેવા છે કોઈ દી મુસાફર કોઈ વાત ન કરે અરે હું કારા કાંટો મારવા આવું ને તો મરી પડે બિચારા આ બધાય મારો દીકરો બે ચા બનાવે શરબત પીવું શરબત બનાવી દે એટલા હોજા છે તું આવજે કારક મારે ઘેરે તને ખબર છે ને મારા બા પાણીનું નહીં પૂછે તને એ તો મને ખબર જ છે પણ તો મને એક વિચાર આવે છે હું વિચાર આવે ભાઈ વિચાર તો મને આખી જિંદગીથી હું વિચાર આવે છે વિચાર તો મને છે ને હું પહેણ્યો તે દુન આવે જ નકરા તું નોખો થઈ જાતો એવી વાત કરીશું તું આ નોખો થઈ જાવ તને ખબર છે ને હું મારી માને એકનો એક છું હે આ નોખો થઈ જાય તો ગામ વાતું તો મારી જ કરવાનું કે માને એક નથી હસવાતી હે મહેનત મારે સાંભળવાના એમ પછી તારી ભાભી હારી છે આ ક્યારેક નોખું થવાનું એને કહું ને તો બિચારી ના પાડે મને કે આપણે નોખા ન થાય ન મૂકે તો પછી આ સહન કરે છૂટકો હે સહન તો કરવું પડશે ને એ તો કરીએ છીએ ભાઈ બીજું તો શું કરીએ હે પણ હું કંઈક રસ્તો કાઢવાનો પ્રયાસ કરું છું કે આ ઘરમાં આગ લાગી છે ને એ થોડીક શાંત થઈ જાય ને તો મારે સારું તો મારે આ લોહી ઉકાળા ન રહે નથી તારા ભાભીને કાંઈ કહેવાતું નથી મારા બાને કાંઈ કહેવાતું હા બહુ કરી હો આ તારું દુઃખ સાંભળે ને મને બહુ દુઃખ લાગે છે આનો કાંક રસ્તો તો કાઢવો જ પડશે ને બાકી જો આમાં કેવું હોય ખબર છે આપણે બહુ સહન કરવી ને પછી આપણી પાસે છે ને મરવા સિવાય કંઈ રસ્તો નથી વધતો ભલે ગમે એ વાત હોય એટલે સહન કરવાની રીતે સહન કરવાનું હા એ તારી વાત સાચી છે આ મનસુખ હે ઈ તો એની બા તો સારી જ હતી પણ એની ઘરવાળી કંચન કેવી હતી દવા પી ગયો હા બિચારો કંટાળી ગયો તો શું કરે આ હાસી વાત છે હો. આમ તો કાંઈક છે ને ઘરના ઝઘડાને કારણે જ આ બધા બનાવો બનતા છે હો આ શું કહું ને તો આ ઘરમાં હાહુઓને ખબર નથી પડતી આ હાહુઓને ભળતું કેમ નહીં હોય હે આમ તો હારા ટીવીમાં સિરિયલું જોવે બધાય અને પણ મગજમાં તો કાંઈ ઉતારવું નહીં વાત જ એ છે ને અને હારું છે ને કોઈ નથી લેવું જે ખરાબ પાત્ર હોય ને એમ કે એનું પાત્ર બહુ સારું છે ખરાબ હોય એને સારું લાગે એના વિચારી એના મગજમાં ઉતારે વધારે એવા માણસ થઈ ગયા વાત સાચી તારી કહું ને તો વાત મને એમ થાય છે કે આને બધાને સમજાવવા મારે શું કરવું ને એ કાંઈ દેશ પૂછતી તારે માસીને બોલાય ને હે હલડીથી તાર માસીને બોલાય નહીં મારી બેનને બોલાવશે ને મારી બેન આવશે ને તો કાંઈક એનો નિવડો આવશે છે ને એની વાત કદાચ મારા બા માને તો બાકી કોઈ નહીં માને એ વાત હાશી તો એને બોલાવી જ લેજે ને એટલે
આ વાતનો છૂટકો થાય. સારું વાલે હું ઘર ભણી જાઉં. હા નકર આ પાછા છે ને કંટાળા 2 મિનિટ શાંતિ લેવા જા વાડે અહીંયા મંડામાં આવીને બેસી જાઉં. અને હાસીન બીજું બધું તો ઠીક, હું પેલા વાડીએ ગયો મેં તો વાડીએ આવીશ ત્યાં કેમ આ ઉપાધિમાં ને ઉપાધિમાં. એટલે ભાઈ કંટાળી ગયો તો એકાંત જોતો તો હું અહીંયા વી આવ્યો હા. શાંતિથી ઘડીક મગજ બહાર હાલે ઘર ભેળા થઈને હા. બીજી પાછા બખાડા ચાલુ હશે ત્યારે ઠારવા પડશે મારે. હાલ હાલ એ ભગવાન તારે એવા ઘટપણ આવી ગયો એટલે ઘટ પણ હું હવે આ પગ છે ને રામ રામ આવું અરે હે મારો દીકરો આવ 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 આશીર્વાદ આપશો કે પછી આ તો બેહો ને આશીર્વાદ જ છે બેહો. પગે ન લાગી તોય બળતરા હા બેટા હા કેમ આટલી હુકાઈ ગઈ? કાઈ નહીં હવે આમ જો ને તાજી માજી શું હવે અમારી દીકરીને કાંઈ ખાવાનું જ નથી દેતા. અરે કેવી સરસ મોકલી હતી ને કેવી કરી નાખી. આ કામના ઢસડા કરાવીને બિચારી મારી છોકરીની તો હાલત ખરાબ કરી નાખી. હાસુ વાત કીધી હો હાસુમાં તમે મને તમારી દીકરી ફૂલ જેવી આપી હતી ફુલાવર જેવી થઈ ગઈ ઉભા બિચારી રહ્યો 1 મિનિટ બા ઉભા રહ્યો બટા તું જા રમવા જા હો જા તાર ભાગ ખાવો છે અલા લેતો જા ભાગ નથી ખાવો તો જો માં રમવા વયો જા હો જા લો બોલો આ છોકરાને લઈને આવ્યા બિચારાને હરખું પાટલું ને નથી પહેરાયું સડ્ડામાં લઈને આવ્યા. અરે મારી માં આમ જોવો બાર તડકો છે ગરમીના લીધે સડ્ડો પહેરાવ્યો છે હા હા ઈ મને દેખાય છે કે બહાર તડકો છે પણ ના એમ કયો ને રૂપિયા નથી ખર્ચાતા કમાવાની ત્રેવડ નથી અને દેવાની ત્રેવડ નથી. તું કઈક સમજાયું નહીં બાપા હું કમાવા ન જાતો હો ને આ તો તું આ 39 કિલોમાંથી 65 કિલોની નો થઈ હોય એની સમજાય રેવા દે હા મારી દીકરીને કેટલી દુખીન દાડિયા કરી ની મને ખબર છે. આ ખોટી વાત ન કરો. બસ વેકેશન પડ્યું ન કે લઈને આવી ગયા કા મારી દીકરીને ફરવા લઈ જાવ ને આ દ્વારકા સોમનાથ જુનાગઢ જામનગર અંધે લઈ જાવ. એ અમારે જાવું થું પણ આ હવે મારે કહેવાય એમ નથી કે અમે હું કામ આવ્યો નકર તમને હમણાં બધું ઝાટોડી દેત મોઢા ઉપર એમ લો લો અરે આ જમાઈ નથી જમશે જમ. બા તમારા જમાઈ થાય તમે આવું હું કેમ એનું અપમાન કરો છો ઓ અપમાન માન હોય ને એનું અપમાન હોય આવાને હું અપમાન. તમે છે ને ઘરમાં વયા જાઓ આ આરામ હાટું કરો. તું મને અહીં લાવી છો હે ના ના હું એ સમજાવું. તો બિચારી મારી છોડી એમ કે 5 દી મારી માને ત્યાં રહો બાકી બીજું કઈ નહીં. હા એ હાટું નથી લાવી તમને બોલ્યા મોટા. બા જુઓ તમારો છે ને એવો કોઈ હક નથી કે તમારા જમાઈનું અપમાન કરો આમ અપમાન થોડી કરું છું બેટા આને અપમાન ન કહેવાય આને તો માન દીધું કહેવાય. આ તારા હારીમાં એનું એટલું માન નહીં હોય જેટલું હું દઉં છું અહીંયા. તંબુરો માન દીધું કેવું બોલતા હતા તમે હામે હામાં હાચું અરે હાચું. જમાઈ આવે તો કેવાય એને રાખીએ અને તમે તો આવતા વેત એને ઉપાડી લીધા હાચું કહેવામાં હું ખોટું? હા હાચું તો હંધાઈને કહેવાય અને આમાં મેં કાંઈ ખોટું નથી કીધું. હા મેં બરાબર જ કીધું છે. આમાં ક્યાં તારી દીકરી દુબળી દેખાય છે દેખાય છે ને બિચારી મારી તમારે હું દીકરી. તમારે જેવું જાડું પાડું થઈ જાવું ના ના એમ નહીં થવું પણ હાસું કહું ને તો બેટા તું ખરેખર હું કાંઈ તો કહીશો આ તને જોઈને મારો જીવ બળે છે. આ જો તો ખરી હાય હાય કાનમાં જૂઠા બૂટ્યા આ હોનાના કરાવી દીધા તા ઈ ક્યાં ગયા? એ મારી માં હોનાના એરિયા પણ આ ઉનાળો છે ને તો કાન તતડી ગયા એટલે મેં ખોટા પહેર્યા છે બાકી હું ઘરે પહેરતી જ નથી હમણાં આ તો અહીંયા આવું તું ને એટલે હમણાં પહેર્યા આવ્યા આવતા વખતે જ જો તું ખોટે ખોટો છે ને એનો પક્ષ ન લેતી હો નહીંતર આ દબાઈને રહીશ ને તો આખી જિંદગી દબાઈને રાખશે. એમ કરું હું અહીંયા જ રહેવા આવતી રહું તમારા જમાઈને લઈને એટલે ધ્યાને રીએ ના ના તું આવતી રે જમાઈનું શું કામ છે અહીંયા? તો હું કામે તમારી દીકરીને પરણાવી એને ન્યા રાખવો ને મને અહીંયા રાખવી તો શાંતિ રાખ. જો આવ્યો ક્યારે આવ્યા? હમણાં આવ્યો બેટા એ બાધે છે મમ્મી હે. મમ્મી આઈ રે બાધે છે અવારે મારો આ બા અ, બસ તું મૂંગી રે ને માં જેવી પાકી છે. હા જો બેટા જા તારા માટે ચોકલેટ લાવીશું પણ બેનને દે તો નહીં હો. જો તાર માટે જો ભાગ લઈ આવી લે કાંઈ નથી દેવાનું મારા દીકરાનું છે લે બેટા. બવડાયો છે બા? દીકરો મારો. હા તમે શું કરો છો જે કરું છું બરાબર કરું છું. હા જા જા બેટા તું રમો જા તુંય જા બેટા બા હા આટલો ભેદભાવ રાખો છો તમે તું છોકરાઓ મૂંગી રે ને હવે તને કાંઈ ખબર ના પડે ને બા 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 વાળી
ન આવ્યો હોત તો સારું હોત. અહીંયા આવીને હું તો પસ્તાણો. ખોટે ખોટું અપમાન સહન કરવાનું છું. આ જલપા મંડાણીથી મારે ભાઈનો ફોન આવ્યો, હાલો આપણે આંટો મારવા જઈએ. અહીંયા આંટો મારીને આવીને હું લાડવો લઈ લીધો. કંટાળી ગયો. પટેલ એ રામ રામ. આવી ગયા તમે એમ ને? રામ રામ. હાલો હાલો આવી ગયા છો તમે અંદર. હાલો બહાર કામ હાલો હાલો. હું હાલો કા હે? હું તો જવાની તૈયારી કરું છું એલા ભાઈ પાછો. જવાની તૈયારી? પણ આવ્યા ભેગા જવાની તૈયારી શું કામ? તો શું કરે અહીંયા આવીને? અહીંયા આવ્યો ને તો એનું અપમાનના ઘૂંટડા પીવું છું. કોણે તમારું અપમાન કર્યું? આ ઘરમાં કોણ છે? છે બીજું કોઈ અપમાન કરે એવું? અરે શાંતિથી હૂતો છો ને તો હુવાય ન દીધો. એ કે આળહું છે, આવી નો ને તેવી નો ને. અરે જમાઈનું કાંઈ માનપાન ઘરમાં હોય કે ન હોય, હું એમ કહું રાજભાઈ. જુઓ તમે કુમાર, મારી વાત સાંભળો. તમે જાણો છો ને મારા બાના સ્વભાવને. હે હા જુઓ, મારા બાનો છે ને સ્વભાવ જ એવો છે. એટલે તમે છે ને એનું મનમાં ન ધરો. એનું તમારે એક કાને સાંભળી બીજા કાને કાઢ નાખવાનું. અમે મારી ઘરવાળી ત્યાં નથી કહેતી ને તમને. હે ખબર છે ને તમને? અરે ભાઈ જીજ્ઞા બેન તો છે ને ભગવાનનું માણસ છે. એ થોડા કાંઈ કહે. આ જે કાંઈ ઉપાધિ છે ને એ હંધી માની છે. આ માં છે ને બોલીના એટલા કડવા કે એની વાત નો પૂછો. કારેલું ખાઈને તો મીઠું લાગે. ભાઈ તમે હવે છે ને મારા બાનું છે ને બહુ આમ ગણીને ગાંઠે ન બાંધો. તો ભાઈ એ બોલી નાખે, ગઢું માણસ છે. અને આમે છે ને આ તમને લોકોને તેડાવ્યા છે અહીંયા એ હાટું કે એનામાં સુધારો લાવે. અમારું અપમાન થાય એ હાટું? અરે નાના કુમાર, કેવી વાત કરો છો અપમાનની? આ મારી જિંદગી છે ને નરક બની ગઈ, નરક. આ મારા બાઈએ છે ને ક્યાંય આમ વ્યવહાર સારો નથી રાખ્યો. આ મારી ઘરવાળીને એટલી હેરાન કરે છે ને કે એની વાત ન પૂછો. તાંડવ મસાવ્યા તાંડવ. તમે હાસું નહીં માનો. હવે મારે તમને શું કહેવું? અમારી બેનને તમને બેન એટલું જ બોલાવે કે મારી બેન થોડાક એને સમજાવે ને કાંઈક તો એના મગજમાં કોઈક વાત ઉછરે અને કાંઈક છે ને એના મગજમાં થોડોક સુધારો થાય. એટલે ભાઈ હજી ઘરમાં પગ મૂક્યો નથી મેં. ઘરમાં પગ મૂક્યો ને ઠેલો મૂક્યો ને મેં કીધું ઘડીક આરામ કરું. અરે આરામ કરવા બેઠો ને ત્યાં તો ટ્રાઇટ કે મારી ઉપર. એટલે વાત જવા જો, ઓલો ખૂટ્યો તો અટકે ને એમ. એટલે આ જમાય થોડો કેવા અહીંયા આવીને હુઈ ગયો ને અહીંયા આરામ કરવા આવ્યો ને આળહુડો છે ને. એટલે જલપુડી તું કાંઈ કહેતી નથી ને એવું બધું. એલા ભાઈ મારી વાત સાંભળો કુમાર, તમે મારી વાત સાંભળો. આ તમે છે ને મારા હાટું થઈને થોડુંક છે ને સહન કરી લો. આમ જો હાસું કહું ને તો આ છે ને કેટલા દિવસથી ધરાઈને ધાન નથી ખાધું ભાઈ. હાસું માનો તમે? ખબરમાં ધાનની વાત કરો છો રાજભાઈ? મેં તો આવીને પાણી એ નથી પીધું. હું આવી ગયો છું ને હવે તમને ભાઈ બત્રી ભાતના ભોજન ખવડાવી. તમે છે ને પાછું જવાનું નામ ન લ્યો. અમારા બેનને છે ને અહીંયા રોકવી પડે એમ છે. આ મારી માને સમજાવવા હાટું. અરે પણ તમારી માને સમજાવવામાં છે ને મને એમ લાગે કે તમારા માં છે ને અમારા લુગડા કાઢી લે. હાવ લુગડા વગીરના કરી દે અમને. હું કહું તમને, આ મારી ઘરવાળી એક તો મારું લોહી પીવે ને આ બાજુમાં એને તો કાંઈ કહેવાય નહીં મારે. હે એટલે જ આ બોલાવીશ મારી બેનને અને તમને બોલાવ્યા. તમે જમાઈ છો તો તમારો થોડોક ભાર પડે. પડ્યો ને ભાર પડ્યો મારી માથે. તમારા માં જેવા છે ને એટલો હંધોય ભાર મારી ઉપર પડ્યો. આવ્યા ભેગો જો અહીં બેઠો ઘરની બહાર. એ કે જો આડી ગયેલા આ વાવાઝોડામાં તમારું જૂનું મકાન પડી ગયું ને ત્યાં બેઠો જો. આ એટલો ભાર પડ્યો. હું આવ્યો ને એમાં મારે તમારો સાથ જ દેવો છે. પણ આમાં કઈ રીતે સાથ આપું? ઘરમાં મને આવવા દે તો હું સાથ આપું ને. હવે હું આવી ગયો છું ને કહો તમારા ઘરમાં. તમે એક કામ કરો, આ બધું મગજમાંથી કાઢી નાખો અને હાલો મારી યારે ઘરમાં. હવે જો હું આવી ગયો એટલે મારા બા કાંઈ નહીં બોલે. હા હું ન હોઉં ને તો બધા ઉપર આ માછલા ધોવે. પણ એની ખાતરી હું કે તમે એના દીકરા છો, તમારી વાત નથી માનતા તો હું તો જમાઈ છું. મારી વાત ક્યાંથી માનશે? હું તો પારકા ઘરનો છું. ફેર પડે. તમે એની દીકરીના ઘરવાળા છો. પછી મારી બેન એની લાડકી છે, એનું તો બહુ એને માને. એની વાત તો માનશે જ. હારવાર તમારું માનશે, અમારું બે જણાનું જ નહીં માને. કારણ કે ઓલી બહુ વારું રહી કે નહીં એની ઉપર તો આમ સાહેબની જેમ રહેવાનું, એનો જ હુકમ માનવાનો. અને હું દીકરો, મને તો ખબર છે કે મારી વાત તો હું માને. તમને તો મને લાગે દીકરો નથી ગણતા, દીપડો ગણતા છે. અને તમારી બેન વાલી તો હું દવલો. હે આવું થોડું હોય? આ દીકરી છે તો હું વાલનો દરિયો, તો આપણે હું ત્યાં કઈ લોખંડના હરિયા છે? કેવી વાત કરો છો તમે? આ પટેલ તમે છે ને લાંબુ ન વિચારો. તમે હું કહું સમજો, મારા વતી થોડુંક સહન કરી લો અને અંદર હાલો. અને મારી છે ને આ વાતનો કંઈક નિવેડો લાવો. હાલો તમને મારા આમ છે મોજડી તો પહેરવા દે. લઈ દે તમને. ભાભી હા બેન બોલો ને. આ કાંઈ નહીં, જો પાત્રાનું પાન લેવા આવી. આ હું કહું બેન બા આવવાના? કંઈ નહીં, આ જો પાત્રાનું પાન લેવા આવી.
હું કાં બેન આવ્યા ને તો પાત્રા બનાવું. તમને આમે ચણા લોટની વસ્તુ બહુ ભાવે છે ને તો. હા મને તો પાત્રા છે ને બહુ જ વાલા ને આપણે પાત્રાય ઘણાય થયા છે કા ફળિયામાં. હા જો મને આ પાત્રા જો ને લાડ થયા છે. હા શું કહું તો આજુબાજુ વાળા માગવા આવે ને તો હું આપી દઉં, ના નથી પાડતી. દઈ જ દેવાય ને આટલા પાત્રાને આપણે કરવા હું. પણ આ બહાનો જીવ તો તમને ખબર જ છે કે કોઈને કઈ અડવા નથી દેતા. હા જોવો પાન અમુક અમુક તો પીળા પડી ગયા તડકાના, ખોટા ખોટા નાખી દેવા પડે છે, પણ બા કોઈને લઈ જવા નથી દેતા. હા. ભાભી હા ત્યાં અંદર બા હતા ને એટલે હું તમને કાંઈ કઈ નહોતી હા, બેન, હકતી. આમ ઊભો કેરી તમને વાગશે જોવો. હા હા આ અંદર મારે તમને છે ને વાત કેવી હતી પણ આ બા હતા ને એટલે કંઈ કીધું નહીં. પણ ભાભી હા બાનું તમે રોજ રોજ આટલું કેમ સહન કરો છો? હા બાનો મગજ તો જો. રોજનું થઈ ગયું. હા શું કહો ને તો હવે સહન કરવાની આદત પડી ગઈ છે, બીજું કાંઈ નથી. અને બાની તો તમને ખબર જ છે કે એની કુટેવ કેવી છે. પણ આ તમારા ભાઈ મને સારી રીતે હાસવે છે ને એટલે એને લીધે સાની મની પડી છું, બીજું કાંઈ નથી. જો ભાભી મારો ભાઈ તો છે ને આખો દી ખેતરે વયો જતો હોય અને બહારના ઘણાય કામ હોય. હા ઘરમાં તમારે રહેવું છે એટલે હું મારા બાનું આખો દી તમારે કટકટ સાંભળા રાખવાનું. એ હામો છે ને જવાબ દેતા શીખી જાવ. જવાબ તો ઘણોય મને એમ થાય છે કે વળતો આપી દઉં, પણ શું થાય, હા મારા બાના ને મારા બાપાના આપેલા સંસ્કાર મને નડી જાય છે. બાકી તમારા બાને વળતો જવાબ દેતા મને આવડે જ છે. અને એમ થાય કે હા વળતો જવાબ દઈને રોજ કોણ ઘરમાં કજિયા કરે ને ઝઘડા કરે. જો એવું સહન કર્યા રાખશો ને બધુંય આ તો છે ને તમારું કાંઈ દાડિયોય નહીં આવે. તમને ખબર છે આ ઝીભડો એવડો છે મારા બાનો. હંધી ખબર છે. હા જોઈએ જ્યાં સુધી સહન થાય ને ત્યાં સુધી સહન કરી પછી કંઈક વિચારી જાઉં કે હું કરવું ને હું ના કરવું આગળ. જો હું તમને કહી દઉં છું કે સહન કરવાનું હવે થાતું નથી. સામે બોલતા શીખવો હવે. આ થોડાક દી છે ને તમને એવું લાગશે કે હું હાહુ ને સામે બોલી પછી છે ને ટેવાઈ જાઉં. હા હું બોલું ને તો આખું ગામ સાંભળે, ખબર છે. એ માઈ ગયું સાંભળે તો હા લાગે, એટલે હું આ ગામને બીકે સહન કરી રાખવાનું તમારે. લાગે તમને બેન પછી ગામમાં હંધાય કેવી વાતો કરે ને એ તમને ખબર ન હોય ને પાછી. કાંઈ હવે ગામનું તો જોવા ન બેહાય. ગામ તો છે ને ગમે એ બોલે રાખે. આપણે ન બાંધતા હોય ને તોય એમ કે ફલાણાની વહુ આમ છે, ઢીકણાની દીકરી આમ છે, એના નવરા બેઠા પંચાયતું હોય. ગામને આપણે બોલવાના બે મોકા શું કામ દેવા જોઈએ? એના કરતાં આપણે ચૂપ રહી જાય અને બીજા કામમાં લાગી જાય એટલે એટલે? બસ. જો આ ભલે બા જેમ બોલે એમ પણ આ તમારા ભાઈને તમને ખબર છે ને એ મને કાંઈ નથી કહેતા. અને આ બા જ્યારે બોલતા હોય ને ત્યારે તમારા ભાઈ હંમેશા મારી બાજુ જ બોલે છે. બાને અમુકાના બાને એ બે શબ્દ કહે છે ઉલટાના, તમને ખબર છે? ભાભી આખો દી તમારે ઘરમાં રહેવાનું છે કે મારા ભાઈને રહેવાનું છે? વાત હાસી તમારે, વાત તમારી સાચી છે. આ મને તો લાગે તમને બે ટક છે ને હૈખે શાંતિથી ખાવાય નહીં દેતી હોય. હા જોવો હવે છોકરા મોટા થઈ ગયા અને હવે જો હું રેહામણે જઈને પડી રહું ને તો આ વસ્તુ સારી ન લાગે ને. હવે મુદ્દાની વાત છે આ છોકરાઓનું કહો છો ને આ ઘરમાં છોકરા સાંભળતા નથી. આ કાલ સવારે તમારા છોકરા નહીં શીખે? હંધી ખબર છે. હા બેન હા શું કહું ને તો બા મારી છોકરીને બરાબર નથી બોલાવતા પ્રેમથી. ક્યારેક મનમાં હોય ને તો એનો ઢગલો ખાવાનો આપી દે છે અને ક્યારેક મનમાં ન હોય ને તો એ ખાતી હોય ને એ પણ લઈ લઈને કસકસ કરે છે. જોયું મેં ક્યારેક ક્યારેક બધુંય. તો ઓલી હુતી હોય ને બિચારી તો આવીને પંખાને સાફ પાડી દે છે, વિચાર ખરો બંધ કરી દે છે. ઈ એમ કહે જોયું છે કે તું. લાઇટ બિલ ભરવું પડે, તમારા મામા આવીને લાઇટ બિલ નથી ભરતા. એ હંધું જોયું તું ભાઈ. આ અમે આવ્યા ને તો અહીંયા પડીકું હાથમાંથી આંચકી લીધું હતું, મેં આપ્યું હતું. એ જ વાત છે. હવે આ બહાનું શું કરવું ને કાંઈ નહીં, પણ તમે આ બે દી રોકાવા આવ્યા છો ને તો તમે આરામથી રોકાવો ને ખોટી બળતરા ના કરો. હા વેકેશન કરવા આવ્યા છો ને તો શાંતિથી હરો ફરો ને જલસા કરો. આમ નો હાલે ભાભી. હા તમારું મોઢું તો જો કેટલું ઉતરી ગયું છે તમને ખબર છે? આખો દી કામના ઢેડા કરો છો. આ મને તો લાગે મારી બા કંઈ કામે નહીં કરતી હોય કે લાઈ બહુ બટા હું તને શાક સુધારી દઉં, બેઠા બેઠા ઠામણા ઉટકી દઉં, કરી દેશે કામ. સાચું બોલજો. એ તો તમને ખબર જ છે કે બાનું શરીર એવું છે તો બા કાંઈ કામ કરી શકવાના છે જ નહીં. ઉલટાના બે કામ વધારે સિંધે છે. હા બાની ઉંમર અત્યારે રામના નામ લેવાની છે પણ રામના નામની ગામની ને ઘરની પંચાયત કરવામાંથી નવરા થાય તો થાય ને. રામના નામે લેવાય અને હાયર હાયર છે ને વહુને કામે કરાવાય. બેઠા બેઠા તો થાય ને બધુંય. બેઠા બેઠા કોઈ શાક છે સુધારી દે, પછી બેઠા બેઠા ઠામણા ઉટકી દે, કપડાં હકેલી દે. જો તમે ધીમેથી બોલો, આ બા સાંભળશે ને તો પાછા નહીં લેવા કે નહીં દેવા પડશે. ભલે અને ઘરમાં સાંભળે. ડખા વધશે. તમારે તો બે દી રોકાઈને વયું જવું છે, મારે આખી જિંદગી અહીંયા રહેવાનું છે પછી. સાવ તમે જાઓ પાત્રાના પાન લઈને આવું છું. બાપા હે વાતું કરો એટલે છે ને મને બા કામમાં શાંતિ લેવા દે ઘડીક વાર. અને જરાય શરમ છે.
નાક કાન શ્રમ વગરનો માણસ. હા, મારા ખાટલે ઉતો છે કુંભકર્ણની ઓલાદ. ઓ કોણ છે આ? તારી માં. મારી માં મરી ગઈ હોય છે. ઉભો થા, ઉભો થા, ઉભો થા. થાબો. હું છે પણ આરામ કરવા જો ની શાંતિથી ખાઈને. તારામાં શરમ જેવું કઈ છે કે નહીં? આ પાડા જેવો પડ્યો છે, વાડીમાં 70 કામ પડ્યા છે. અરે શરમ કરો જમાય, થોડું શરમ કરો. આ ઈ જ કહું છું, જમાઈ શું તમારો દીકરો ન જ કે જેમ ફાવે એમ બોલો છો. આહા, જમાય જમાય જેવું રાખ્યું છે તમે. આ જમાઈ છે ને અહીંયા હાહરિયામાં ખાઈ પીને આરામ કરે, કઈ કામ કરવા ન આવે. આહા, તમારા જેવા જમાય તો મફતનું ઈચવા જ આવે છે ને. આ દર વખતે મારી દીકરીનું બાનું કરી અહીંયા આવી જવાનું અને આ તમારું પેટારું ભરવાનું નહીં. શરમ જેવું તો કઈ છે નહીં. મારી દીકરીને બિચારીને આમ પણ હેરાન કરી નાખી છે, હેરાન. આ ઊભા થાવ, શરમ જેવું કઈ છે કે નહીં? ઊભા થાવ, ઊભા થાવ ને, ઊભા છો. આ બેઠા છો. છે પણ હક લેવા જો ની શાંતિ. અરે હક જ લીધેલો છે, બધા હક જ. બોલો, હક લેવા દ્યો. હક અમારી જિંદગીમાં હક નથી લેવા દીધો તમે. સમજાયું ની બાપા, તારી માને આરામ નથી કરવા દેતા. બા તમારે શું કામ હતું એને હુવા દીધા હોત તો? આ ખાટલો મારો છે. આ ખાટલા ઉપર તો તારા બાપે હુવાની હિંમત નથી કરી. પણ જરાક વિચાર તો કરો, આ તમારા જમાઈ છે, આ તો તમે હું એને કરું? હુતા ઉઠાડો છો. લો તો ખાટલે બેહો, બેહો. હા, આ તો હું- તમારી આરતી કરું, પૂજા કરું, તમને પગે લાગું. જમાઈ છે, માથે ચડાવીને રાખું. અરે બાપા મને છે ને હરખા, અરે બાપા છે ને હરખી રીતે બોલાવો ને તો મારે આરતી નથી ઉતારવી તમારી પાસે. વાહ વાહ, હરખી રીતે બોલાવે એમ. તમને હરખી રીતે હું તમને બોલાવા જેવા જ નથી. હં, તો હું કેમ બોલાવો છો પણ અહીંયા? ભૂલ થઈ ગઈ કે ભૂલ થઈ ગઈ. મારી દીકરીને એકલી મોકલી આપતા હોય તો હારે વાછડાની જેમ પાછળ પૂછડું પટપટાવતા આવી જાવ છો. શરમ જેવું છે કે નહીં? એ છોકરી વાહે જમાઈ નો આવે, જમાઈ લાવે ને ત્યારે છોકરીઓ હારે આવે. ઓહો, વાહ વાહ, બધી ખબર તો બહુ પડે છે. પાડા જેવા જમાઈને અક્કલ તો 5 પૈસાની ના. બા તમારો જીભડો ટૂંકો રાખો ને. હું કેમ ટૂંકો રાખે? મને પાડા જેવો કે આમ તો જો તું આ પેલા જોઈ જો, મને પાડા જેવો તમે કે. તો મને કહેવાની કાંઈ જરૂર નથી, સમજ્યા? એ હું કંટોલા સમજે, એનામાં સમજદારી હોત તો આ તારી વાહે આવત. અક્કલ વગરનો, બુદ્ધિનો બારડા. પણ હદ થઈ ગઈ છે જલપા, હવે મારે નથી રહેવું અહીંયા. તું રે એકલી, મારો ઠેલો હોય તું લેતી આવજે. મને છે ને મારા જોડા પહેરવા દે. અરે એ હું કેમ પહેરીને જાવ તો? એ મારા બાપના પૈસાના લીધા એટલે જાવ અહીંયા. બહુ હારું નકર છે. તમે ઈ તું પહેરી પહેરીને ફાડી નાખશો. મૂકો એમ નથી તમે. હું જાઉં છું જો બાપા. તમે- તું તારી માં હારે રેખી જિંદગી પોહાય ને તો રેજે. હું જાવા દે મને. હાસ, શાંતિ બેહવા દે. લે, મને શ્વાસ આવશે હવે. હું હાસ આ વયા ગયા. આ તે ભલે ને ગયા, એ નકટો છે, હમણાં આવી જાય. નાક કાન વગરનો. તમારી જીભડી થોડીક ટૂંકી કરો બા, થોડીક ટૂંકી કરો. આ મને મને એવું કહે છે, તારા ધણીને કે ને મારી હા માં હામે ન બોલાય. મને કે છે, વાહ રે વાહ. મને કે છે, મને કઈ તમે હાઈબ્રું ને મને કહી દીધું તારે આવવું હોય તો આવજે, ને તો રોકા છે અહીંયા. આ તે રોકા છે ને, આપણે ક્યાં કઈમાં વાંધો છે? લીલી વાડી જ છે. આ જો કેટલોય મબલક પાક થયો, જો જો. કાંઈ વાંધો નથી. લે, આને શું થયું? ફદુકડીની જેમ પક 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 નીકળી ગઈ. સારું કઈ ટાઢા પાણી એ ખસ. હું હાલે છે છોક હમણાં? બસ જો હાવ શાંતિ હો. હમણાં કેસર કેરી મંગાવીશ. જો એકલા મગજ મન નો કે મારે મગાવી હતી એલા. લે, એવું છે? હા, તું 2 મણ મારે તું મગાવી લેજે. આપણા બેન ની આવ્યા છે તો રો બનાવીને તો ખાય ને બધાય. લાય હા. તો કાંઈ વાંધો નહીં. કોને ત્યાંથી મગાવી દે? મારે ફાઈન નથી. એલા એ ઓલે પણ હલડી થી. હા, હે? હા તો મગાવી જ લેજે મારી યાર. એટલે આવું છે કે કેરી હમણાં ખાય ને ભાણકી આવી છે યાર પાછી. તે બધા મજા આવે, બેન ને બધા ખાય. હા, એ તો મગજમાં જ વાત ન આવી, નકર તો હું કહું નહીં. હે એ, લે કુમાર, પટાલ. આ કઈ બાજુ નામ નિમાણા થઈને કા? હે? આ તમને કહો કઈ બાજુ જાવ છો તમે? અરે હું આવ્યો તેથી મેં તને કીધું છું ને કે ભાઈ મારે અહીંયા નથી રોકાવું અપમાન કરવા હાટું થઈને. આ રોજ ને રોજ મારું અપમાન થાય છે. આ કેમ સહન કરવું મારે? આ મને ઠેલોય ન લેવા દીધો. આ આ હું જાઉં છું ઘરે. તારી બેન ને છે ને તું મોકલી દે. અરે ઉભા રહો, મારી વાત સાંભળો. શાંતિ રાખો. હું કહું, આ બધું
આ પેલા ભાઈ મારા બાનો તને તેથી વાત નહોતી કરી આ એનો કંકાસ છે આ બિચારા આવ્યા છે ને શાંતિથી રોકાવા નથી દેતા. એટલે આજે હું છું એ તમને ખબર છે. પૂછું અરે ખાઈને મને એમ કે 10 મિનિટ ખાટલે આરામ કરું ટાઢે સાંયે તો આવ્યા કે "એ કુંભકર્ણની ઓલાદ આમ પાટું માર્યું ઈ કે ઊભો થા ઈ કે ઊભો થા વાડીમાં કામ પડ્યું." અરે જમાઈ કયો એવો હોય હાહરિયામાં આવીને કામ કરે. અરે કુમાર મને ખબર છે તમે જાણો છો ને મેં તમને પહેલા કીધું તું મારા બાનું છે ને બહુ ઘણી ગાંઠે નહીં બાંધતા. અરે પણ નથ બાંધ્યું પણ એટલું બધું અપમાન આ કુંભકર્ણની ઓલાદ જો. તમે જોવો તો ખરા એલા ભાઈ મારી- જમાઈ શું જમ રાજા છોડો શું. અરે બધી વાત તમારી હાચી પણ છે ને થોડુંક છે ને મગજથી છે ને બધું કામ કરાય. જો કુમાર મેં તમને છે ને અહીંયા મારું હળગે છે ને એને ઠારવા બોલાવ્યા છે વધારે હળગવું નથી આપણે આ થોડુંક સહન કરો ને મારી મને એમ લાગે છે ભાઈ તારું ઠારવામાં છે ને મારે ઓલા બંબા બોલાવા તો હે ફાયર બ્રિગેડના મારું ઘર ભાંગશે. નહીં અરે. ભાંગે પણ હું શું ને નહીં ભાંગે તમે મારી સામું જોવો ને ભાઈ જો તમારે એને સમજાવવાના છે આમ ઠારવાના છે થોડુંક તમે સહન કરો હે? આ રીતે છે ને બધું ખોટું થાય છે. તો કઈ રીતે ઠારવા હાલ સમજાય મને તો. હા મને એક વિચાર આવે છે. હું હા તમે આમ અંદરો અંદર બાંધવા નાટક કરો ને અરે ભાઈ તું અંદરો અંદર બાંધવાની વાત કરશો આ છે ને આ એમનેમ હાસે હાસુ ઘરમાં બાંધે છે. પણ પટેલ વાત તો અરે સાંભળો, ઈ હું કહેવાનું- નાટક કરવાનું છે એનું ખાલી. કહેવાનું એમ આપણે અંદરો અંદર બાંધવાનું કે છે ઈ. એટલે એટલે એને તારે ને મારે હા આપણે બાંધીએ ને એટલે બાને છે ને બહેરું લાગશે મારી બેન હું ને તમે ને આ તમારી બેન ને બધા અંદરો અંદર બાંધીને એટલે બાને આની ઉપર અસર પડશે આની વાત હાચી છે મારા ગળે ઉતરે સમજો હું પ્લાન આપું એ કેવો હોય 100% હોના જેવો હાસુ હાસુ એટલે હાસુ આ ખોટે ખોટું બાંધવાનું નાટક કરીને આ પ્લાન તારો જો આમ હું કહેવાય અમલમાં નહીં આવે ને તો હું વયો જાય તારી બેનને તમારી બેને મૂકવા આવી પડશે. અરે પણ મારી વાત સાંભળ. જો બનેવીલાલ મારા બેનના અને તમારા સંબંધમાં ક્યાંય ખટાશ નહીં આવે મને ખબર છે ને આપણે બે રમત કરી તો આપણને ન ખબર હોય એટલે તમે છે ને મને સાથ આપો ને બનેવી આમ તમારો ઉપકાર અરે રહેલા ભાઈ, મારી વાત સાંભળો હું તમને પગે લાગુ કે તારે પગે નથી લાગવું ભાઈ જો તમારા એક ફોન થી હું અહીંયા આવી ગયો કે નહીં હે બસ હે? તો પછી, તો અરે જો નકર જો આ સેલો ટેમ્પો જાય છે હું બેહી જાય એમાં પછી મને ન દેવું તમે જવા જો ભાઈ ન થવું એને જાવ ના ભાઈ જેને નથી જવું ટેમ પાસ તમે સમજો ને આમ અલા. જો પટેલ આમ હું છે ને આમ જો હું દુખી થઈ ગયેલો માણસ છું તે સમજો આ છે ને એકલો એકલો રોતો હોય મારી પાસે આવીને ઘરની બળતરા એને છે એટલે બધું બધાય આમ સુધરી જાય. જો બસ કા હું હારી રીતે હું ઓળખું છું તને ખોટાડીનો થામા મને ખબર છે હંધી ખોટાડીનો? પણ તારો પ્લાન કરશું પણ તું ખોટું બોલવાનું રહેવા હવે દે. મારી વાત સાંભળો એ હું ઈ ખોટું નથી બોલતો, હાચું હાચું જ બોલે છે. મારી વેદના ઈ જાણે છે મારો ભાઈબંધ આ એટલે. આવલા ભાભી રાખ નહીં આને બા એને હેરાન કરે છે સમજ્યા હવે તું છે ને ઈ પંચાયત મૂક અને તમારે ઘરે હાલો હા, જાઓ. આપણે અમે જઈએ. હાલ હારું અમે જાય પછી ભાઈ. હવે ઈ બધું મૂકો અને તમે તમે છે ને જાતા નહીં હો રોકાઈ જાઓ જાઓ રોકાય હાલ જાઓ. હવે આ સુધરી જાય તો સારું આની બા બેન હા શું કહું ને તો હું કંટાળી ગઈ છું થાકી ગઈ છું બાના આવા વર્તનથી. જો મેં છે ને પ્લાન કર્યો છે બા નથી ને કે ના ના બાએ સામે વાડામાં બેઠા ઝોરિયા. જો એ આવે ને એ પહેલાં હું તમને કહું આપણે બે છે ને અત્યારે ને અત્યારે છે ને ખોટે ખોટું બાંધવાનું છે. બાંધી તો લેહો હાલો પણ કંઈક બોલાય જાય ને તમને ખોટું લાગશે તો બાંધવા જો બાંધવામાં મને કાંઈ ખોટું નહીં લાગે તમને જેમ મન ફાવે ને એમ કહેજો પણ હું કહું ને એ તમે ખોટું ન લગાવો ના બેન સમજાણું. તમને તો ખબર છે કે મને કોઈ દી કોઈનું ખોટું લાગ્યું છે તો આજે ખોટું અને લાગે પછી છે ને આગળ જોયું જાય એ હું સંભાળી લઈશ. કે આપણે આ કામની શરૂઆત કરી જ દઈએ. હા તો કરી નાખો. આ જો ભાભી આ આટલું કામ પડ્યું છે તમારાથી કઈ કામ નથી થાતું. સો સલ્પાબેન તમે છે ને તમારી મર્યાદામાં રહેજો. હા તમારી માની જેમ તમને આદત પડી ગઈ આ તમારી માં જેવા છો તમે તમારી માં જેવા. હા તો તને છે ને કઈ શોકેસમાં બેહાડવા નથી લઈ આવી ખબર છે ને અહીંયા તું પૈણીને આવી અહીં તાર બાપનું ઘર નથી. સો મારા બાપ સુધી જાતા નહીં હો. હા હું કોઈ દી તમારા બાપ સુધી ગઈ છું અને છે ને હવે તમે બહુ કરી નાખી. આ તમે ને તમારી માએ તો હાથ જોડાવ્યા હાથ અમને. તો તને કોને કીધું તું કે આ ઘરમાં તું પૈણીને આય. આ તમે હંધાઈ મને લેવા આવ્યા હતા ને ત્યારે હું આવી પડીને. શું છે એક કે એક રૂવાડું તમારી માનું ભેગું જીસ તમારા આને છે ને શરીરમાં. સમજાવી દેજો આ ઘરના કાંઈ કામ નથી કરતી. મારે હમણાં ખાવું તું ને તોય મને બનાવી નહોતું દીધું. નહીં જ બનાવી દઉં ખાવાનું બનાવીશ નહીં દઉં. અને સોવો આ તમે હારે સોવો હારે આ આઠ દીધા બાપની ઘેર આવ્યા બેટી પડ્યા. રોકાવા આવી તો શાંતિથી ને મને હાસવતી નથી. આવી ભાભી હોય અને હું કામે તમે અહીંયા લઈ આવ્યા કાઢી મૂકાઈને અત્યારે. હું કામ ને જાવ મારું તો ઘર છે તમે ઉપડે તમારા હારે જાવ. આ તમે ને તમારી માં બે હરખા બેયના ભીતમાં માથા પછડાવ તો બેમાંથી એક જોઈ લોહી ન કેવું નીકળે. બોલે છે આને તો છે ને હું જ હમણાં યાદ રાખી દે. નહીં 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 શીખો તમારે
સાંભળે એ ભલે સાંભળે તો થાય છે ભલે સાંભળે. હા આજ ભલે ગામને સાંભળવા દ્યો એ ગામ વાળા તમે બધા સાંભળવા આવજો અહીંયા મારી વાત ના ના રોજ તમે આટલો જ દેકારો કરો છો ને ના ના આટલો ઊંચો દેકારો નથી કર્યો હું કહું છું આ બધું જવા દો તમે ના રે ના તમારી દીકરી જ્યારે હોય ત્યારે મને જેમ ફાવે એમ બોલે તમે જેમ ફાવે એમ બોલો એટલે હા ખબર તમારી દીકરીને સમજાવો બધાય પડો એને કહી દો કે મારી ભાભી આવી છે કામચોર છે કામા કુઈટી છે ખાવાનું નથી દેતી મને. હા હું બધાને કહું મારી હાહુ ને મારી નાના ત્યાં આજો બે મને મારી નાખવા ઊભા થયા છે બમરાના શાંત રહ્યો શાંત રહ્યો શાંત રહ્યો શાંત રહ્યો શાંત રહ્યો આ તો સાથ રહેવું જ નથી. આ તો ગમે ઈ થઈ જાય કાં તો આ નહીં ને કાં તો હું નહીં. આ તો નીકળોને જાવ ને આ ઘરમાં તો હું રહેવાની છું અને જાય ને તો મારા ધણીને ને મારા છોકરાઓને લઈને જ જાય તારા છોકરા ક્યાંથી લઈ જાય? કઈ છોકરા તું કઈ છે ને ગવેરામાં લઈ નથી આવી. એ માં તું શાંતિ રાખ ને ભાભી છે તારી શાંતિ રાખ અને તમે શાંતિ રાખો ને ના રે ના હું કેમને શાંતિ રાખું તમારી દીકરીને સમજાવો મને સમજાવવા દોડ આવ્યા છે એટલે મારે હું તમારું સાંભળવાનું પારકા ઘરેથી આવી એટલે કે મારા બાપે મને ઈ હાટું અહીંયા આપી છે સાંભળવા હાટું જીજ્ઞા વહુ શાંત પડો આ હું સમજાવું છું જલપાને હંધુય સમજાવું છું જાવ જાવ તમ સેનામાં સમજણ શક્તિ ના હોય હું સમજાવતા હતા આ રોજ ઉઠીને તમે કરો ઈ તમારી દીકરીએ કર્યું આજે કઈ નવી નવાઈની વાત નથી આમાં અને તમારી દીકરીને કયો ઈ જાય હું કામ ને જાઉં હું કરે જાવ અમારા બાપનું ઘર છે મને ફાવે ને એટલા દી હું રોકાવ. લઈ જા જા આ ઘરને પૈડા બાંધીને તારા હાહરાને ઘેર લઈ જા જા લઈ જ જાય એમાં તને પૂછીશ નહીં હું. જલપા શું છે તમારે? હૃદય રોગનો હુમલો આવે એ ભલે આવી જાય આ તો બારી મરી જાવ સાવ બાડી આવીશું અમે સાવ હે માં મને બાળવા હુકીની વાત કરી દીધી સો બંનેને કહું છું હૃદયની થોડી હું એ ભલે હોય જી હોય ઈ. બાકી છે ને આને કાઢો અત્યારે. હુકમ ને મને હુકમ ને કાઢે આ તું ઈ કરવા આવી જ લાગે આ આ જો ને. મકસ પડાવવા આવી લાગે આ ઘરમાં છોકરાઓ ભૂખ્યા એમને આટા મારે છે રાંધવાની ખબર નથી પા પડતી. ભગવાને તારા બે હાથ ભાંગી નાખ્યા તું કામ કર ના, ત્યાંથી હું નવરી ના, નહીં ના, છું. તું જ કામ કર નહીં નહીં તું જ કામ કર હે મારી રે ભલા મારતા મરો તમે મને હું તો આ આઈલી બા પાછી જલ્દી આવશે એની અહીંયા ગુડા ને ઓય અહીંયા કામ છે અહીંયા જલ્દી હા પણ આવું શું છે બોલો કેટલા હાથ પડે જલ્દી હવાય નહીં પાછું જવા દે નાટક કેવું રહ્યું બાંધવા તો કેવું રહ્યું હા નાટક તો સારું રહ્યું પણ હા એક છે ને હવે બળતરા આવી ગઈ છે કાં શું થયું હા તમે જોયું નહીં હા નાટક કર્યું તો બા બેભાન થઈ ગયા હસોડા હા મને એ થાય છે કે આના ઊંધી અસર તો નહીં પડે ને નાટકની ઘરમાં કાંઈ નહીં પડે બાને સેદા તકલીફ જ છે ઘડીક કામ કાંઈ બધા છે ને આમ કંઈક માહોલ એવો થાય ને એટલે બા છે ને સક્કરાઈને પડી જાય ઘડીકમાં સારું થઈ જાય 10-15 મિનિટમાં તું ચિંતા કરીમાં પણ આ તું જલુભાઈ જા પેલા વાત કરી હતી ને જલપાને કામ કરવાનું હા છે બાપા હા અમે જલપાબેને વાત કરી લીધી કે આપણે આ રીતનું કઈ જલપાબેન મેં પહેલા કહીએ પણ દીધું હતું કે હું તમને કાંઈ બોલું ને તમે ખોટું ના હા લગાડતા એમ પછી બાના બાનું મોઢું કેવું થઈ ગયું હતું વાટકી જેવડું મને સૂપ કરાવે કે ઓલી સૂપ કરાવે મેં તો એમાં બાને સંભળાવી દીધું હાસું કહું ને તો હાસું કહી દીધું છે ને તે તો હાસે હાસું કહી દીધું મને ખબર જ હતી તું મોકાની વાટ જ જોતી હતી કે તારો વારો આવે એટલી વાત છે હા મોકો મળે તો સોકો મારવાનું થોડું ભૂલાય હા બાની સામું બોલવાનો મોકો મને પાછો કેદી મળતો હતો હા તમારી સામું બોલી શકું તો હું બાની સામું બોલી શકતી હતી હા જવાની હું તો બિચારી ભોળી ગાય જેવી તમારા બધાની આંગળીના ઈશારા ઉપર નાઈસા કરું તમે બધા નસવો છો એમ હા એ તો મને ખબર છે એ તો મને જ ખબર હોય મારા કે ભાઈએ કીધું હોય છે ને તમને તાર બાએ તને મને બધું કહી દીધું કે મારી છોડી હા ભોળી છે કેવી ફોડી હા તમારા ભાઈ હારા કે હું તમને મળી આ હા આ મેં છે ને મોળાકતના વ્રત બહુ સારા કર્યા હતા એટલે તું મને મળી ગઈ હાસી વાત છે અને મેં મોડાકાતના વ્રત મારથી મીઠું ખવાઈ ગયું છે કાં તો નાગલા ઉડી ગયા છે એટલે એટલે કે તમારા બા મને મળ્યા તમે તો બહુ સારા છો હા તારા બાએ મને પહેલાં જ કીધું હતું કે મારી છોડીને છે ને 2 આંટા ઓછા છે એટલે છે ને તમે આમ ફિટ કરી દેજો એને હરખા હા હાસી વાત છે આ જરા જોણ કરવા આવ્યા ને તો તમારા બાપાએ મને કીધું હતું હા બોલું આગળ કાંઈ બોલવું નથી રવા દે હા તો ભગવાનનો આભાર માનો કે આ ઘરમાં આવી ધૂળી ધૂળી દૂધના પીંડા જેવી વહુ મળી બાકી તમને દેત કોણ દીકરી એ આ તને પહેલેથી ખબર છે ને કે કાનુડો હંમેશા કાળો હોય ને રાધા રૂપાળી હોય હે પણ તમે કાનો નથી કે હું રાધા નથી તમે રાજ છો ને હું જીજ્ઞા છું હા એ તો એ આપણા નામ એવા છે પણ આપણો પ્રેમ તો આવો છે ને રાધા કૃષ્ણ જેવો એમ હા હું કહું આપણા નાટક તો કર્યું પણ બા સમજી તો ગયા છે ને એનામાં થોડોક સુધારો આવશે કે નહીં એમ ન આવે ઘડીકમાં કાંઈ ન થાય
આ છે ને ચાલુ રાખો. આજ આખો દી બથો બથ જ આવો તમે, અને હું છે ને હજી પછી ગામના સાંભળે છે આખો દી બધો બધ કેટલું આવું તમે જોવો છો ને આ બધા ખડકીએથી ડોકાતા હતા કેવા બધા સાંભળતા હતા. આખા ગામને ખબર છે બાના સ્વભાવની, કોઈ તમ તાર ઓલું નહીં. બાના સ્વભાવની ખબર હવે હું ના આ બેન બા બાંધીએ તો કેવું ખરાબ દેખાય. જો આપણે આ બાજુમાં આપણા કાકા ને ઈ પણ પડખે રહેશે. કાકા હું વાત કરી લે, કાકાને કહી દે કે આમ નાટક કરતા હતા, તું એની ચિંતા કરીમાં. આ બાને સુધારવાના છે ગમે એમ કરી. આ તને ખબર છે મહેન્દ્ર કુમાર અરે કેવું કર્યું? હે બિચારા ગામ મેલીને જતા હતા, આ તો સારું કર્યું રસ્તા મુંને મેળે, નકર તો વૈયા ગયા હતી. હંધી ખબર છે મને આ કપડાં થેલો લીધા વગરના વહી ગયા છે. હા ચપ્પલ પહેરતા હતા ને એના પગના જોડા, તો કે આ જોડા હું કામ પહેરતા? તમારા બાપની હાથ લાવ્યા એવું જોડામાં બોલ્યા એને, તમને ખબર છે? હવે મારે તો બહાર નીકળવું હતું, બાને બે શબ્દ કહેવાતા પણ ના કીધું. મને એમ થયું કે હું બાને બે શબ્દ કહીને તો વળી ડખા વધશે ઘરમાં. સારું કર્યું તો અત્યારે ન બોલી. આ છે ને આ વિચાર આવ્યો ઓલા ઈશ્કાને, હે અશોકે મને કીધું તમે આમ કરો ને તો ભેગું થાય, તો મને સારું ગળે ઉતરી ગયું. મેં તો આ કર્યા જેવું છે. હસુખભાઈમાં હા મને ત્યાં હસુખભાઈમાં કેટલી બુદ્ધિ આવી ગઈ. મને એમ જ હતું, મેં કીધું હારો આ હાવ ગાંડા જેવો બુદ્ધિ વગેરે આને આવા ઈ હારા. બે ભાઈ એવા છે તો હા ઓલો છે ને અશોકમાં તો જરાય છે જ નહીં, એને બનાવતા જ ભૂલી ગયા. એનામાં બુદ્ધિ એવી સારું કહેવાય. હું ઈ જ વિચાર- સારું ભગવાને બુદ્ધિ ઉજાડી ને એને પણ બસ. બસ બસ એટલે હમણાં છે ને આ ચાલુ રાખો આમ નામ, આજમાં આજ ભેગું થાય તો આ 2 દી 4 દી 5 દી અઠવાડિયું 10 દી જેમ પર એમ પણ જોકે છે ને હા નાટકમાં અમારે બેને હા ઝઘડા નહીં થઈ જાય ને મારે નણંદબાને નાય કદાચ ને નહીં ને એકબીજાને ખોટું લાગી જાય તો કંઈક બોલાઈ જાય એવું તને તો. ખોટું લાગશે? તને જ મારી નહીં? તમને ખબર જ છે. બસ તો મારી બેનની મને ખબર છે, એને છે ને કોઈ વાતનું ખોટું નહીં લાગે મારું. હે હું સમજાવી દે કદાચ આમ તેમ થાય ને તો હે. હા, કંકોનો ડાક ક્યાંથી લગાડીને આવ્યા છો તમે? આમ જો ખોટા ઊંધા વિચાર કઈ કરતી જ નહીં. આ કંકુનો ડાક તારો જ છે. હે મેં કંકુ લગાડ્યું જ નથી. આ શેથો પૂર્યો, આપણે શેથો પૂર્યો અહીંયા અડી ગયો. ઈ તો ઓલો સિંગારથી પૂર્યો છે, અડે જ નહીં. આલ્યો આ જો જો હાથમાં આવ્યું ને આવે જ તે આ ડાક પડી જ જાય. એટલે છે ને ખોટા વિચાર કરવાની જરૂર નથી. ત્યાં એને જ જો આમાંથી ઊંસો આવું ક્યાંક જાવ ને લ્યો હા એનો ડાક ક્યાંથી પાડી આવ્યા? ત્યાં એને જ પાડી કેમ આવ્યા. આમાંથી ઉષા આવો એટલે હું કઈ તમને હેરાન નથી કરતી હો. આટલા હથેળીમાં હાસ્યવા છતાં પણ તમે તમારી કદર જ નથી કરતા. ગમે એટલું કરો તમારા બધાય માટે, પણ નહીં તમે બધા કદર કૂટ્યા જ છો. અરે પણ હું બા મારા જ કરમ ફૂટ્યા કે હું આ ઘરમાં પરણીને આવી તમને બધાયને. અરે પણ મારી વાત સાંભળે, હું બાનું કહું છું, તારું નથી કહેતો. તું ક્યાં માથે વળશો? એટલે ઘડીક તો શાંતિ લેવા દે બાપા. હા હું બાની વાત કરું છું. કઈ બા વાંધો નહીં, હું બોલી જ નહીં, ચૂપ જ થઈ જાય. બીજું હું કરો કંકુ. મને તેમ હતું કે મારા ધણી પાસે ઘડીક જઈને 2 ઘડી વાત કરું, પણ ધણીને પણ એના બાનો વા આવી ગયો છે હવે. એવું નથી બાપા, આ બાને સમજાવવા હાટું મહેનત થાય છે બધી. તો તારી નજર અહીંયા પડી આમાં. દેખાય તો ખરી ને, ધણી ઉપર નજર તો રાખવી ને. હા કે ભાઈ કઈ આમ તેમ આગા પાછા નથી થતા ને એમ. ભાઈ ક્યાંય નથી આગો પાછો થતો હોય. આવી હાલી રૂપાળી બાયડી હોય તો બીજે કોઈ જવાનું છે? હે એટલી બુદ્ધિ હાલે કે નહીં? કહેવાય. જલપા, એ જલપા, એ હા અહીંયા હાલ જલ્દી. શું છે? તાર બા ક્યાં છે? કા હમણાં તો બાંધીને કે બાર શું કામ છે? અંદર જ છે ને? હા અંદર જ તો છે. પછી બાજવાનું ચાલુ કરી દો. આ તો કઈ પૂછવાનું ન હોય, કરી દો સાલું ફટાફટ. તો જલપા હું તને લેવા આવ્યો છું, તારે મારી હારે આવવું જ પડશે અટાણે ને અટાણે. મારે છે ને હવે આવું જ નથી ઈ ઘરમાં. હું છે ને મારા મા બાપને ત્યાં પડી રહી, બાકી તો ત્યાં તો આવીશ જ નહીં. મારે છે ને છૂટા છેડા જોઈએ હવે. આ તે છૂટા છેડા લઈ લેજે. જો અટાણે આવવું હોય ને તો આવી જાજે, નકર પછી મજા નહીં આવે. હું કોઈ દી લેવા નથી આવવાનો તને. ધમકી છે નહીં મારો છો હે? નથી રહેવું તમારે ભેગું મારે. આ ધમકી ના જ, ચોખ્ખી વોર્નિંગ આપું છું તને કે જો આવવું હોય તો અટાણે ને અટાણે હાલ, નકર પછી છે ને આખી જિંદગી આ તારી માં છે ને બાધેકડી એની ભેગી રહેજે. આ તમારી વોર્નિંગ છે ને તમારી પાસે રાખજો. હું મારી પાસે રાખે? આવી માં હારે રહે તો રાત ને દી મારું અપમાન કરતા હતા આ ઘરમાં. એ કાઈ અપમાન નથી કરતા, તમને કેવા હાસવે છે? હું અપમાન નથી કરતા. આવા હું તો અહીંયા પાટા મારે છે, કુંભકર્ણનો પેટનો ને ઓલાદ છે ને એવું બધું કહે છે. કાઈ તમારું અપમાન નથી કરતા, તમને હથેળીમાં હાસવે છે તોય તમને એવું કહો છો મારા બા વિશે. મારા બા વિશે છે ને એક શબ્દ હું નહીં સાંભળી. એ હું કામ નો કહું? અરે આવી હાહુ કરતા તો હાહુ નો હોય યાર. મારા હારા ધામમાં આવ્યા ગયા ને કરતા આ વહી ગઈ હોત ને તો હારું હોત. મારી બાનું એવું બોલતા લ્યો, તમારું આઈડન ગળું અરે! કાપી દઈશું. તારો ધણી શું હાથ આમ કરીમાં નકર એક મૂકી દે ફડાકો તલવાર કરીશ. કરવાને. હાલ આવું હોય તમે તમારી હારે. બોલતા જ બે છે વચમાં. જલપુ જમાઈ હું છે. જલપું, મારે નથી રહેવું આ ઘરમાં ને મારી બાયડીને લેવા આવ્યો છું. જો અટાણે નહીં મોકલો ને તો આખી જિંદગી હાથવી પડશે. જમાઈ મારી દીકરી જલપુ તમારી હારે આવશે આવશે. બા હું નથી જવાની એટલે નથી જ જવાની. અરે તારે આવવું હોય ને તો અટાણે ને અટાણે હાલ, નકર છે ને કોર્ટમાં જઈને કાગળિયા મોકલે, છૂટા છેડા થઈ જાહે. દીધા છૂટા છેડા દીધા. અરે કેવી ગાંડા જેવી વાત કરસ.
છૂટા છેડા ના ના તું ના આવી માં હાટું થઈને મારી હારે છૂટા છેડા લેશો? અરે આની ભેગા રહેવા કરતા છે ને અનાથ આશ્રમમાં રહેવું હારું. જમાઈ જમાઈ એ આવશે એ છૂટા છેડા વાળી વાત નહીં કરો ના આ મારી બા છે મારી બાને મૂકીને હવે હું ક્યાંય નથી અરે આવતી. એના ખોળામાં બે તારો વજન એ ઉપાડી એક છે. આમ જો મારા હારાની હારવાર આય વયા ગયા હોત ને તો હારું હોત. હું જાઉં છું બાપા, જો મોકલવાની હોય તો મોકલી જો, નકર હું હાલ્યો. કુમાર કુમાર તમે તો જમાઈ કેવા આવો અરે તમારા જમાઈ નહીં, જમ હતો હું જમાઈ રાજ. કુમાર કેમ આટલા બધા ગુસ્સે થાવ ના છો આપણે કાઈ કામ નથી જવા જ દ્યો એને કાઈ કામ ગુસ્સે નથી આપણે. ગુસ્સે નહીં થા તારું ઘર ભાંગી તમે જશે છે ને વચમાં બોલતા જ નહીં. બહુ બોલ્યા તમે વચમાં. આજ તો બોલતા જ નહીં કા આ તો ઈ નહીં ને કા તો હું નહીં. હું નહીં અરે કહું. ભલે થઈ જાય ખરા ખરીના ખેલ. આ તો અહીંયા માથું મુકાઈ જાય ને તો મુકાઈ જાય. કહેવાય તો થાય કે જમાઈ અહીંયા છે ને આગભાત કરી લીધો. આજ તો હુંય નમતું નથી મૂકવાની. મારી માને દીકરી શું દીકરી. જો વિચાર કરી લેજે, બાર બજારે જાઉં છું થોડીક વારમાં, નકર છે ને છૂટા છેડાના કાગળ યાદ આવશે. આજો કહી દઉં. જમાઈ જમાઈ છૂટા છેડાની વાત કરી રહી ભલે આપણે છૂટાછેડા દઈ દેવા. હું અહીંયા તમ તારે રહીશ. તને કઈ વાંધો નથી ને? મારી બા પાસે રહીશ. મજા આવી જાય બા. આપણે બે બા દીકરી. હું જાઉં હો. જમાઈ 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 હવે હું બોલાય બસ બા તમે અમને આયા કે હું કઈ કામ હોય પાછું કઈક અપમાન કરવાનું હોય છે, બાકી રહી ગયું હોય ઈ. બસ આ ઘરની વહુને તો ક્યાં માન સન્માન મળે જ છે. આ ઘરની વહુ તો અપમાન કરવા માટે જ લાવ્યા છો. બંનેને કઈ કેવું છે કાંઈ કેવું નથી તમારે, કાંઈ હવે કેવું નથી. આ બરોબર જ થયું બધું. હે અને આ છે ને આને સમજાઈ દેજો, મારી બાયડી સામે જેમ તેમ બોલે નહીં. હા તમારી લાડકી હોય તો ભલે રે. અને હજી પણ જોવો ને બે માણા આ નાક વગરના નકતા હોય ને એની જેમ પડ્યા છે એ અહીંયા. અમે કાંઈ એમ નેમ નથી આવ્યા હો. અહીંયા અમારા હારાનું ઘર છે એટલે આવ્યા છે. ભાઈ હારાનું ઘર નહીં, અમારા બાપાનું ઘર છે હો. હવે નીકળો ને. હા તો તમે અત્યારે તેડાવ્યા હતા, વેકેશનમાં આવજો. અમે તો હારા હારું તેડાવ્યા હતા, પણ અમને નથી ખબર તમે એને બખડા લેહો. હા. તો અમને નહોતી ખબર કે અહીંયા અમારું અપમાન થાય હળહળતું એમ. ભાઈ થોડું બોલવામાં ધ્યાન રાખ. આ ઘરના સમય છે જે મન ફાવે એમ બોલે. આ તો બોલે છે. અરે અમારી બાયડી છે, તું આવીને જેમ ભાઈ તેમ એને હા. કહી જાત, મારે સાંભળી લેવા. આ તો હાસવાની ત્રેવડ ન હોય નણદુ ને તો બોલે. લે. તો પછી ઈસ કહો ભાભીને હાસેવાન તેવડ ના હોય ને તો ભાભી બોલે એમાં કઈ હા બાવ તું હું સાનું મને બેઠી છે આને કઈ કે ને. તમે મૂંગા રહો તો હું કઈ બોલું ને હા બોલ બોલ. એને બોલવાનું બાકી છે ને આટલા વર્ષથી સાંભળતી આવો હવે બોલી ગયો એટલે હજી એકવાર સાંભળી લઉં પછી આમ બે મને નોખા થઈ જવાના છે નથી રહેવાના ભેગા. બરાબર છે. હું બરાબર છે હા હું બરાબર છે આ જો આ થોડા દીમાં આપણા ઘરમાં હોળી હળગી હતી તો હવે દિવાળી મૂકી દીધી. પેટ્રોલ છટવું જ. પૂરું થઈ ગયું બધુંય. એક કામ કરો તમે બે બોલી લ્યો પછી હું બોલી લ્યો હા બોલો બોલો બોલો, બાકી રહી બોલો ગયું. હજી ગામ સંભળાવો હું તો એમ જ કહું છું. તો મારે છે ને જે ભૂલ મેં કરી ને એ તમે લોકો ન કરો ને એની માફી માંગવી છે ભૂલ હા. એની ભૂલ તમે કરી વળી હાહુમાં. જો બધાનો વારો આવશે બહુ બેટા હા બહુ બેટા મારી બુદ્ધિમતી મારી ગઈ હતી મારી મતી છે ને ભ્રષ્ટ થઈ ગઈ હતી તે હું તમને મન ફાવે એવું બોલતી હતી તમે તો ઘરના હંધાઈ કામ કરતા હતા પણ મને જ નહોતી અક્કલ તે હું મન ફાવે એવું તમારું અપમાન કરતી હતી હવે ખબર પડી ગઈ છે કે બહુ એ બહુ કહેવાય અને બેટા તારી વાત જમાઈ તમે પહેલાં તો તમને પગે લાગુ બહુ અપમાન કર્યું મેં તમારું આ હા પગે લાગુ કીધું તો ખરું હા હા બહુ અપમાન કર્યું તમારું મન ભાવે એવું બોલી કુંભકર્ણ ગટોર ગાજ ભીમના નાના ભાઈ અરે શું ન બોલવાનું એટલે બધું બોલાઈ ગયું છે પણ એ ભૂલમાં થયું હવે એવું નહીં બોલું તમે આ ઘરના જમાઈશો અને તમે વહુ હા બંનેનું માન સરખું રાખવું જોઈએ એ ભાન મને થઈ ગયું છે જો આજ પછી આગળના કોઈ ડખામાં હું નહીં પડું તમારે ટાઈમે કામ કરવું હોય તો કરજો ન કરવું હોય તો કાંઈ નહીં તારે તારા વર હારે રહેવા આવવું હોય તો આવશે ના આવવું હોય તો કાંઈ નહીં પણ હું હંધાઈને માન આપી હું હંધાઈનું હાચવી પણ હવે આ ઝઘડા ન કરતા અને દવાખાને જવું છે જો બા આ ભાભીને છે ને તમે હરખી રીતે હાસો ને તો હું તમારી વાત માની બાકી નહીં માનું. તું કેમ કરું મારી વહુ તું કેમ રાખી
બહુ ડાઈ છે, બહુ ડાઈ, હે બહુ ડાઈ, બહુ ડાઈ બહુ છે. જો મને કોઈ દી એની ફરિયાદ આવી ને કે હોવને નથી હાસવતા તો હું આ ઘરમાં છે ને હંમેશને માટે આવી જઈશ. ના ના ના, એવું કાંઈ કરવાની જરૂર નથી. ને જમાઈ, આ છૂટા શેરા વાળી વાત છે ને, છોકરી માર દેજો હો. બા હા એ છોકરી મારશે પણ હવે તમે પેલા વસન આપો કે જ્યારે આ કુમાર આપણા ઘરે આવે ને ત્યારે તમે ના બોલવાનું નહીં બોલો. હા, તમે જેને ગેરશબ્દ બોલો છો એ નહીં બોલો. અને જ્યારે કુમાર આવે ત્યારે સ્વાગત કરશો, માન પાન સન્માન હંધુય આપશો એને. હા, આજે તો રબડી બનાવો. હા, બનાવશું. અને બીજી વાત સાંભળી લો. હવે તમે પાછા આ 2 દી પછી ફરી નહીં જાવ ને પાછી મારી ઘરવાળી હેરાન નહીં કરો ને. ના ભાઈ ના, હે? આ દિવસમાં 12 વખત છે ને આ ડાક્ટર પાસે જઈને આવીશું. આ શું કહેવાય, આ લોહીનું દબાણ, હા. બ્લડ પ્રેશર, હા. ઈ છે ને 12 કલાકમાં 12 વાર બદલાયું છે અને અત્યારે 13મા કલાકે જવાનું છે. હું જાઉં છું હો. બરાબર, તમે આવું આરે બા ઘડીક ખામ. તમે છે ને જાઓ, આમ હરખા કે વેહ કરો, તૈયાર થાવ, હું આગળ આવું. જાઓ, લઈ જાઓ દવાખાને, જાઓ, જમવા જાઓ. તું લઈ જા. હા, હું લઈ જાઉં, જાઓ. હારું હારું. હા. આવજો હો સમય. હવે બીજી વાર ભૂલ નહીં થાય. હવે જમાડીને મોકલવાના છે. ઈએ. અપમાન બહુ કર્યું ને એટલે હા, હા. સાવ હા, બનાવો બનાવો, રબડી બનાવો, લાડવા બનાવો. અને હું તો કહું છું કે બહુ જેટલી મીઠાઈ બનાવાય ને એટલી બનાવીશ નાખો. એ હા હો. તૈયાર થઈ જાઓ. આપણો પ્લાન કામયાબ થઈ ગયો, કામયાબ. હા, હતા ગુરુજી, તમે તમે ક્યાં હતા, હે? ધન્ય ગુરુજી, તમને ધન્ય. ફિલ્મ જોતો તો બાય હસકભાઈ, હા તમને ભગવાને અચાનક બુદ્ધિ કેમ આપી દીધી? મને તો તમે આ શું બોલો છો? મજાક ભાભી કરે, શું ને? મજાક કરે, ખાલી મજાક કરે. ભાભી થાય ને તારી દેર થતું એનું એટલે. જલપા બેન હારું છે ને? સારું છે હો ભાઈ. હારું. આ તમારા આશીર્વાદ થી જો હતું કાળે પડી ગયું. આપણે કીધું હતું. ડોહી અંદર. જો પાછું હળકે હું જાઉં છું, હાલો. આવજો. આભાર હો, તારો ખૂબ ખૂબ આભાર. આવજો. એ પાછા આવો તો હંધે હાથું પેપ્સી લેતા આવજો. થોડી ઘણી બુદ્ધિ તમારામાં નાખતા આવજો પાછા વધારે. ને પાછો નિહાઈ જાય, ખોટું લાગી જાય તો. એ, આ કેવી મજા આવી ગયા. એ હવે બાને બાને હા બા, આવો. એ આવે બા. તમે હારે જાજો દવાખાને. ભાઈ, આ હું અમે બે ભાઈ કેમ કર્યું, એને આમ કરીને આમ કરીને આમ કરીને. બસ બસ. હા, ભૂલાઈ ગયું, બે ઊભી છે. ભાઈ આવું કર્યું કા ભાઈ? મને બહુ ભાઈ. ગમ્યું, તને આમ કર્યું ને ભાઈ તો. ભાઈ ઈ બધું રૂમ માં થાય. અરે પણ બેન ભાભી, હરખાઈ ગયો, બેન હરખાઈ. બા, હવે એ હું ભાઈ જતો. હાલો કુમાર, હાલો. આમ તમે જમાય સૌ હાલો માગો થાવ. આપણે બે આરામથી ખાટલે બેહી ઘડીક બે હવે રાંધશું મોડા આવે. આજ તો બાના આ કેવું રાંધે. હવે 9 ની રાત થઈ ગઈ ને